વડોદરામાં ઉત્તરાયણ પૂર્વે સાંસદ દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તો ફતેગંજ સેફ્રોન સર્કલ પાસે સેફટી સ્કાર્ફનું વિતરણ કરાયું તો ટુ વ્હીલર ચાલકોને સેફટી સ્કાર્ફ આપવામાં આવ્યા ત્યારે ઉત્તરાયણ દરમિયાન ગળું કપાવવાની ઘટનાઓ અટકાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસથી આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે તો પતંગ રસિયાઓને ચાઇનીઝ દોરી ન વાપરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। સેવા ही સંગઠનના માધ્યમથી કાર્ય કરતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં જ્યારે ઉત્તરાયણ આવી રહી છે, ઉત્તરાયણની અંદર આપને ખ્યાલ છે મોટે પાયે પતંગ રસિયાઓ દ્વારા એક ઉજવણી થતી હોય છે, ત્યારે ઘણીવાર એવા દુઃખદ બનાવો બનતા હોય છે કે પતંગની એ તીક્ષ્ણ દોરીના કારણે કોઈના ગળામાં એ દોરીની ઈજા થાય તો જીવલેણ પણ એ ઈજા થતી હોય છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ દ્વારા ગઈકાલે આપણા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસથી શરૂ થયેલું આ અભિયાન કે વડોદરાના હરેક ટ્રાફિક સિગ્નલ પર નેકબેન્ડ આપવામાં આવે અને જેનાથી વધારેમાં વધારે લોકોનો આ ઉત્તરાયણના સમય પર જીવ બચે એ માટેનું એક સુંદર કાર્ય કરવામાં આવી રહ્યું છે। આજે આ કાર્યની અંદર હું પણ જોડાયો છું અને આપના માધ્યમથી અપીલ કરું છું કે યુવાઓ આવા સમયે કરુણા અભિયાન હોય, નેકબેન્ડનું વિતરણ હોય કે આપણા જે બાઇકની અંદર રોડ નાખવાનું અભિયાન હોય એની અંદર પણ મોટી સંખ્યામાં ભાગ લે અને આપણે કોઈ પણ પતંગ રસિયાઓ ચાઇનીઝ દોરી અથવા તીક્ષ્ણ દોરીઓથી પતંગ ચગાવવાથી આપણે બચીએ। આનાથી ખૂબ સારું એક ધર્મનું કામ થશે અને લોકોના જીવ બચશે। હવે બીજો સવાલ